પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા સ્થાપિત પીપીએલ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શ્રી પદ્મનાભવાડી પરિસરના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. આ ફાઇનલ મેચમાં ક્રિસ્ટી 11 અને ડી મેટ્રિક્સ 11 વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં ડી મેટ્રિક્સ 11ની ટીમ વિજેતા બની હતી, જ્યારે ક્રિસ્ટી 11 ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, ઓટુ એજ્યુકેશનના કૌશિકભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ યુથ ક્લબના પ્રમુખ રમણભાઈ પટણી, પ્રજાપતિ જ્ઞાતિ સમાજના મંત્રી વિનોદભાઈ પ્રજાપતિ, બીજલભાઈ પ્રજાપતિ, કેશવ સ્ટુડિયો ભરતભાઈ પ્રજાપતિ, મહેશભાઈ દલવાડી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે વિજેતાને ટ્રોફી તેમજ રોકડ રૂપિયા 15,000નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે રનર્સ અપ ટીમને પણ ટ્રોફી અને રૂપિયા 11,000નો રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પાટણ પીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા ગ્રુપના ચેરમેન સહિતના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.